અમૂલ નિયામક મંડળની ચૂંટણીમાં પરિણામો આવ્યા. વ્યક્તિગત બેઠક પર વિજય ફુલાભાઈ પટેલનો વિજય. ભાજપના વિજય પટેલને કુલ 7માંથી 4 મત મળ્યા. આણંદ બ્લોકમાં કાંતિ સોઢા પરમારનો વિજય થયો. હરીફ ઉમેદવાર ભરત સોલંકી સામે ભાજપે બાજી મારી. અમૂલના વાઇસ ચેરમેન કાંતિ સોઢા પરમારને 79 મત મળ્યા. તો પેટલાદ બ્લોકમાં બીના પટેલનો જંગી વિજય થયો. બીના પટેલને 88માંથી 83 મત મળ્યા, જ્યારે હરીફને માત્ર 5 મત. ખંભાત બ્લોકમાં રાજેન્દ્રસિંહ પરમારનો વિજય થયો છે. રાજેન્દ્રસિંહ પરમારને 52 મત, જ્યારે ગુલાબસિંહ પઢિયારને 40 મત મળ્યા છે. સંવાદદાતા યશદીપ જોડાયેલા છે. યશદીપ, આ ચૂંટણીના પરિણામો શું આવ્યા? ચોક્કસથી ધ્રુવીસર જે પ્રમાણે વાત કરવામાં આવે તો સહકારિતાની જે નીવ જ્યાંથી દેશમાં સ્થપાઈ તેવી અમૂલ ડેરી એટલે અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણી હતી. તે ચૂંટણીનું આજે પરિણામ આવી ચૂક્યું છે. પરિણામ સ્પષ્ટ છે, ભારતીય જનતા તરફથી આવ્યું છે અને જે પ્રમાણે જે કુલ 12 બ્લોક હતા અને એક વ્યક્તિગત બેઠક હતી, તે 13 બેઠકોમાંથી ટોટલ 11 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી પ્રેરિત જે ઉમેદવારો છે તેમનો વિજય થયો છે. મહત્વનું છે કે આ જે ઘટના છે તે સૌ પ્રથમ વખત અમૂલ ડેરીના ઇતિહાસમાં બની છે કે જ્યાં સંપૂર્ણ જે બોર્ડ છે તે બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીનું બનવા જઈ રહ્યું છે. અને જે પ્રમાણે પશુપાલકો અને જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓમાં પણ એક અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ જે ચૂંટણી છે તેમાં સૌપ્રથમ જે વાત કરવામાં આવે તો જે પ્રમાણેની શરૂઆત જે થઈ હતી જે છે 4 જેટલી બેઠકો પર ભારતીય જનતા પાર્ટી પ્રેરિત જે ઉમેદવારો છે તે બિનહરીફ થઈ ગયા હતા. એટલે બાકીની જે 9 બેઠકો હતી તેનું આજે પરિણામ જાહેર થયું છે. તેમાંથી પણ જે પ્રમાણે 2 બેઠકો બાદ કરતા બાકીની તમામ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના જે છે કેન્ડિડેટ જે છે તે વિજય બન્યા છે અને હાલ વિજય ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે. જી યશદીપ, જોડાવા બદલ આભાર આપનો.